સુરતમાં એક બાજુ રેલવે સ્ટેશનના વિકાસ માટે અહીંયા કામગીરી થઈ રહી છે, ડેવલપમેન્ટ માટે કામગીરી થઈ રહી છે, એની સાથે ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે પણ એક્શન પ્લાન બનાવવામાં આવ્યું. તંત્ર દ્વારા એક રોડમેપ તૈયાર કરાયો. રેલવે સ્ટેશન રોડને સ્માર્ટ બનાવવા કવાયત હાથ ધરાઈ રહી છે. બસ, કાર, રિક્ષા માટે અલગ લેન અને રસ્તાનું રીકાર્પેટિંગ કરાશે. ટ્રાફિક સિગ્નલમાં સુધારા લવાશે અને વાહનો પ્રમાણે અલગ લેન પણ બનશે. સુરત મનપા અને પોલીસ દ્વારા સંયુક્ત પ્રયાસ હાથ ધરાયા. સ્ટેશનના પશ્ચિમ ભાગે સર્જાતી ટ્રાફિક સમસ્યા પર ભાર મુકાયો. મનપા કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે સંયુક્ત બેઠક યોજાઈ. બેઠકમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ માટે એક્શન પ્લાન તૈયાર કરાયો. સુરત મહાનગરપાલિકા સુરત રેલવે સ્ટેશન ખાતે જે ટ્રાફિકનું અગવડ થાય છે એને હલ કરવા માટે માનનીય પોલીસ કમિશનરશ્રીના વિભાગના સંકલનમાં રહીને અન્ય કલેક્ટર ઓફિસ, જિલ્લા વિકાસ અધિકારીનું કચેરી, સિડકો, વેસ્ટર્ન રેલવે એવા તમામ વિભાગોને, મેટ્રો સાથેનું વિભાગોને સાથમાં લઈને એક સંયુક્ત આયોજન કરવામાં આવેલું છે. એક સર્ક્યુલર રૂટનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને ત્યાં જે સ્થિત ઓટો સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ હતું એને પણ સાઈડમાં ખસેડીને જગ્યા ખુલ્લી કરવામાં આવેલી છે અને વધુમાં વધુ જગ્યાને ફ્રી કરીને લેન ડિવાઈડર મૂકીને અલગ અલગ કેટેગરીના વાહનો અલગ અલગ લેનમાં જાય એ પ્રમાણે એરપોર્ટ જેવી પ્લાનિંગ આપણે રેલવે સ્ટેશન ખાતે લાવી દીધું છે.